નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજીમાં સૌપ્રથમ વખત ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો. એનપીટીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટમાં દેશભરમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500 ઉપરાંત મહિલાઓએ આ તીરંદાજી સ્પર્ધામાં ભાગ લીધો હતો. અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખેલાયેલી આ ત્રિદિવસીય આર્ચરી સ્પર્ધાનું આજે સમાપન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી 18 યુવતીઓએ પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે અને હવે તેઓ આર્ચરી ક્ષેત્રે વિદેશોમાં પણ નામ રોશન કરવા થનગની રહ્યા છે. તેવા સિનિયર કેટેગરીમાં 6 ગોલ્ડ મેડલ, જુનિયર કેટેગરીમાં 6 સિલ્વર મેડલ અને સબ જુનિયર કેટેગરીમાં 6 બ્રોન્ઝ મેડલ બનાસકાંઠાના મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાના હસ્તે આ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. જે દેશભરમાંથી આ મહિલાઓએ આર્ચરી ક્ષેત્રે દેશના છેવાડાના વિસ્તારમાંથી ભાગ લેવા અંબાજી આવી છે, જેમાં વિજેતા બનેલ યુવતીઓએ શુભેચ્છા પાઠવવા માટે સરકાર દ્વારા નિયત કરેલ રોકડ રકમના ચેક અર્પણ કર્યા હતા. જ્યારે સિનિયર કેટેગરીમાં પ્રથમ ક્રમાંક એટલે કે ગોલ્ડ મેડલ સાથે 3 લાખનું રોકડ ઇનામ જીતનાર પંજાબની સીવીએ ભારે ખુશી વ્યક્ત કરી હતી અને અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ આર્ચરી ક્ષેત્રે તેમજ અન્ય રમતગમત ક્ષેત્રે આગળ આવવા આહવાન કર્યું હતું. જોકે રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધા ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા અંબાજીમાં રમાયેલી સ્પર્ધા મુખ્ય ભૂમિકા રહેશે. સમગ્ર આર્ચરી સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને આર્ચરી એસોસિએશન ઇન્ડિયાના સહયોગથી આ ઇવેન્ટ હાથ ધરવામાં આવી હતી.